નમસ્કાર બાળકો, આજે આપણે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાનો છે. આના પહેલાંના વિડીયોમાં આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયના પહેલા પાઠ મમ અંગાનીનો અભ્યાસ કર્યો, જેમાં આપણે શરીરના વિવિધ અવયવોને, વિવિધ અંગોને સંસ્કૃતમાં શું કહેવાય તેના વિશે ભણ્યા. હવે આજે આપણે બીજો પાઠ દક્ષિણ પાદમ, એક સુંદર મજાનું ગીત છે, જેમાં શરીરના વિવિધ અંગોની કસરત ગીત ગાઈને કરવાની છે. બરોબર? તો સૌથી પહેલાં હું તમને કાવ્યનું ગાન કરીને સમજાવીશ અને તેની કસરત તમારે સાથે સાથે કરવાની છે. એક એનિમેટેડ વિડીયો આવે, એમાં જે રીતની કસરત કરવામાં આવે છે એવી જ કસરત તમારે કરવાની છે. અને સાથે સાથે હું ભાવાર્થનું પણ ગાન કરીશ, કે જેથી તમને એનો ભાવાર્થ પણ આસાનીથી યાદ રહી જશે. તો તૈયાર છો ને તમે બાળકો કસરત કરવા માટે? ઓકે, રેડી? તો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ કસરત કરવા માટે. આ વિડીયોમાં જે રીતના બાળક કસરત કરે છે એ રીતે તમારે ગીત સાંભળતા સાંભળતા કસરત કરવાની છે અને સાથે પોતે પણ ગાવાની કોશિશ કરવાની છે. ઓકે? પહેલાં જમણા પગની કસરત કરવાની છે. દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમમ. ગોલાકારમ સ્વયંભ્રમમ એટલે ગોળાકારે પોતે ફરો. જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળ ગોળ પોતે ફરો. ખૂબ સરસ. તમને ભાવાર્થ પણ સમજાઈ ગયો હશે. ડાબા પગની કસરત. વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમમ. ખૂબ સરસ. હવેનો ભાવાર્થ. ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળાકારે પોતે ફરો. વેલ ડન વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ. કરો છો ને સાથે સાથે કસરત? હવે જમણા હાથની. દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમમ. હવે આપણે એનો ભાવાર્થ કરીશું. જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળાકારે પોતે ફરો. હવે ડાબા હાથની કસરત કરવાની છે. વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમમ. હવે તેનો ભાવાર્થ. ડાબો હાથ આગળ કરો, ડાબો હાથ પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળાકાર પોતે ફરો. હવે બંને હાથની કસરત. હસ્તદ્વયમ, હસ્તદ્વયમ પુરસ્કુરુ, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમમ. હવે તેનો ભાવાર્થ. બે હાથને આગળ કરો, બે હાથને પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળાકારે પોતે ફરો. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે બધા અંગોની એક સાથે કસરત કરવાની છે. સર્વાંગાહિ પુરસ્કુરુ, સર્વાંગાહિ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયંભ્રમમ. હવે તેનો ભાવાર્થ. બધા જ અંગો આગળ કરો, બધા જ અંગો પાછળ કરો, ધીમે ધીમે તેને ફેરવો, ગોળ ગોળ પોતે ફરો. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે સાથે મળીને આપણે કરવાની કસરત જે છે તે
સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે મિલિત્વા ગાયામઃ સર્વે મિલિત્વા ખાદામઃ સર્વે મિલિત્વા નૃત્યામઃ. હવે તેનો ભાવાર્થ: બધા મળીને રમીએ છીએ, બધા મળીને ગાઈએ છીએ, બધા મળીને ખાઈએ છીએ, બધા મળીને નાચીએ છીએ. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણે 4 ક્રિયાપદોના રૂપ જોયા: ખેલામઃ, ગાયામઃ, ખાદામઃ અને નૃત્યામઃ. બરોબર? ખેલામઃ એટલે રમીએ છીએ, ગાયામઃ એટલે ગાઈએ છીએ, ખાદામઃ એટલે ખાઈએ છીએ અને નૃત્યામઃ એટલે નાચીએ છીએ. તો તમને બધાને આ અભિનય ગીત ગમ્યું હશે, બરોબર ને? હવે ફરીવાર વિડીયો તમારે પ્લે કરી અને સાથે સાથે અભિનય કરતાં કરતાં ગાવાનું પણ છે, જેથી તમને શ્લોક પણ યાદ રહી જાય અને તેનો અનુવાદ પણ, ભાવાર્થ પણ યાદ રહી જાય. હવે આપણે એનો અભ્યાસ જોવાનો છે, બરોબર? અભ્યાસના પહેલા પ્રશ્નમાં છે કે નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો તમારે મારી સાથે સાથે આ શબ્દોનું ઉચ્ચારણ કરવાનું છે. પુરસ્કુરુ, કુરુ પૃષ્ઠમ, ભ્રામયતમ, નૃત્યામઃ, ખાદામઃ અને સર્વાંગમ. હવે આ શબ્દો તમારે અભિનય સાથે બોલવાના છે, બરોબર? પુરઃ, પુરઃ એટલે પૂર્વની દિશા, એટલે તમારે પૂર્વ દિશા દેખાડવાની. ગાયામઃ, ગાવાનો અભિનય કરવાનો. પૃષ્ઠમ એટલે પાછળ. નૃત્યામઃનો અભિનય આપણે જોયો ને, હમણાં બાળક નાચતા હતા બધા. નૃત્યામઃ એટલે નાચવાનો અભિનય કરવાનો છે. ખેલામઃ રમવાનો અભિનય કરવાનો. ગોલાકારમ એટલે ગોળાકારમાં, ગોળ ગોળ. ખાદામઃ એટલે ખાઈએ છીએ. વામમ પાદમ એટલે ડાબો પગ અને દક્ષિણ હસ્તમ એટલે જમણો હાથ. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો. જે તમારે જેમનું તેમ લખી નાખવાનું છે. નીચેના શબ્દો વાંચો અને લખો. દક્ષિણ વામ, મંદમ શીઘ્રમ, પુરઃ અને પૃષ્ઠમ. આ ત્રણેય વિરોધી શબ્દોના જોડકા છે, તમારે યાદ રાખવાના છે અને લખવાના છે. અને 5મા પ્રશ્નમાં પણ અનુલેખન જ છે. નીચેના શબ્દો વાંચો અને લખો. તો ખૂબ જ સહેલો અને મજાનો આ બીજો પાઠ છે, જેનો આપણે અભ્યાસ કર્યો, બરોબર? હવે આગલા વિડીયોમાં આપણે નવા પાઠ સાથે મળીશું. આવજો.